છે? જ્યારે એક એન્કર તરીકે મારે બોલવું પડી શકે છે કે સત્તાવાર જાહેરાત એ 12 બાળકોના મોતની આશા રાખી કે જે 6 બાળકો અંદર ફસાયેલા છે એમને સહી સલામત બહાર કાઢી લેવામાં આવે. તમારી સંવેદના નથી જોઈતી, તમારી શ્રદ્ધાંજલિ પણ નથી જોઈતી. અમે આશા રાખીએ છીએ કે આ પ્રકારની દુર્ઘટના ના બને. એ મા બાપ જેણે પોતાના બાળકોને આશા સાથે મોકલ્યા છે, તમે કદાચ કલ્પી પણ નહીં શકો. એ બાળકો ખૂબ જ ઉત્સાહ સાથે પોતાના મિત્રોની સાથે વાત કરતા હશે કે પ્રવાસે જવાનું છે શાળાએ. કેટલા એવા પેરેન્ટ્સ હશે જેમની પાસે એટલા પૈસા નહીં હોય, એમને ખબર પણ નહીં હોય કે એમણે પૈસાના બદલામાં મોત ખરીદી લીધું. બેન બંધ કરો આ ડિબેટ. છોકરાઓને એ જે દ્રશ્યો જોઈએ ને તો હચમચી જવાય. જોઈ શકાય બેન, આ નહીં જોઈ શકાય. એ દ્રશ્યો બ્લર કરીને 24 કલાક આપણે બતાવી રહ્યું છે. અમારી પણ કેટલીક મર્યાદા છે, પણ આ મર્યાદા એ શાળા પણ ચૂકી છે, આ મર્યાદા એ કોર્પોરેશન પણ ચૂક્યું છે, અને એ બધાએ આ મર્યાદા ચૂકવાની જવાબદારી સ્વીકારવી પડશે અને તેની શિક્ષા પણ ભોગવવી પડશે. ઝરણા નથી કરવું મારે રાજકારણ. છોકરાઓને પાછા લાવો, મારા આ છોકરાઓને ગમે ત્યાંથી પાછા લાવો. જે બચ્યા છે એને બચાવો, કંઈક કરો. અને સરકારને હું કહું છું, મારે નથી કંઈ કર્યું, હું રાજકારણ હું છોડી દઈશ.